દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ને લઈ ભાજપના વિરેન્દ્ર સચદેવાએ પૂર્ણ બહુમતી સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ્સે ભારતીય જનતા પાર્ટી માટે અનુકૂળ પરિણામો દર્શાવ્યા છે। દિલ્હી ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ આ અનુમાન અંગે આશાવાદ વ્યક્ત કર્યો છે, જણાવતા કે દિલ્હીની જનતા છેલ્લા 10 વર્ષથી કુશાસનથી પીડિત છે અને હવે પરિવર્તન માટે તૈયાર છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભાજપ રાજધાનીમાં પૂર્ણ બહુમતીની સરકાર બનાવવાની તૈયારીમાં છે। સચદેવાએ તેમના નિવેદનમાં વર્તમાન પ્રશાસનના કથિત ભ્રષ્ટાચાર અને અકાર્યક્ષમતાને લઈને જનતાની નિરાશાને હાઇલાઇટ કરી। તેમણે દાવો કર્યો કે મતદાતાઓએ શાસક પક્ષની કુવ્યવસ્થા અને અનિયમિતતાઓ સામે નિશ્ચિત મતદાન કર્યું છે। દિલ્હીની જનતા છેલ્લા 10 વર્ષથી કુશાસનથી પીડિત છે અને હવે ભાજપ દિલ્હીમાં પૂર્ણ બહુમતીની સરકાર બનાવવા જઈ રહી છે। સચદેવાએ જણાવ્યું કે મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ પ્રકાશિત થયેલા એક્ઝિટ પોલ્સે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કડક ટક્કર સૂચવી છે, જેમાં ઘણા પોલ્સ ભાજપ માટે બહુમતીની આગાહી કરી રહ્યા છે। આગેવાનોએ ભાજપના નેતાઓમાં ઉત્સાહ ફેલાવ્યો છે, જે તેમના ભ્રષ્ટાચાર અને પ્રશાસનિક નિષ્ફળતાઓ માટેની અભિયાનની માન્યતા તરીકે તેને જોવે છે। કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રાએ પણ એક્ઝિટ પોલ્સ પર ટિપ્પણી કરતા જણાવ્યું કે દિલ્હીની જનતાએ ભ્રષ્ટ સરકારને દૂર કરીને ભાજપને સત્તામાં લાવવાનો મન બનાવી દીધો છે। તેમણે વર્તમાન પ્રશાસન પર આરોગ્ય, સફાઈ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી આવશ્યક સેવાઓની અવગણના કરવાનો આરોપ મૂક્યો, જેનાથી વ્યાપક જાહેર અસંતોષ ફેલાયો છે। મલ્હોત્રાએ જણાવ્યું, લોકો પરેશાન હતા, તેઓ તેમના મહેલ બનાવી રહ્યા હતા, પરંતુ આ વખતે દિલ્હીની જનતાએ જવાબ આપ્યો છે અને હવે ભાજપ દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે। શહેર સત્તાવાર ચૂંટણી પરિણામોની રાહ જોઈ રહ્યું છે અને ભાજપ આશાવાદી છે। એક્ઝિટ પોલ્સને પરિવર્તન માટેના મેન્ડેટ અને વર્તમાન સ્થિતિના નકાર તરીકે વ્યાખ્યાયિત કરે છે અને પાર્ટીના નેતૃત્વને વિશ્વાસ છે કે સુધારેલી शासन અને જવાબદારી માટે मतदाताओं इच्छा निश्चित विजय में फेरवाशे। मैं सभी एग्जिट पोल का सम्मान करता हूं, लेकिन हमारा विश्वास अपने कार्यकर्ताओं की मेहनत पे पहले दिन से था, इसलिए हम लगातार इस बात को कह रहे थे कि दिल्ली में भारतीय जनता पार्टी की सरकार बनेगी, माननीय प्रधानमंत्री के नेतृत्व में बनेगी। और आज भी मैं इस बात को स्वीकार करता हूँ कि प्रधानमंत्री जी का नेतृत्व, दिल्ली की जनता का आशीर्वाद और हमारे कार्यकर्ताओं की मेहनत दिल्ली में डबल इंजन की सरकार बनाएगी।